हेलो एवरीवन, गुड मॉर्निंग, सीताराम बधाईने। केम छो बधा? जो के मजामां जशो अने अमे पण मजामां छीए। पण नैत्रीन पप्पाने आज रातथी वળી पाછી तबियत बगड़ी गई छे। 4 वागे गोળી खाधी तावनी अने अत्यारे पाછી नास्तो कर्यो थोड़ो घणो अने हवे बटेटा भात एना माटे बनाव्या छे। हां, बीजुं कांई के खावुं नथी आजे, खाली बटेटा भात ज खावा छे गरम गरम अने पछी दवा पी लीए। અને વરસાદ એ ચાલુ છે, છઠના વાતનો ચાલુ છે, આજે નોમ થઈ છે, 1 મિનિટ પણ વરસાદ બંધ નથી થયો, સતત ચાલુ ને ચાલુ વરસાદ છે। સવારના 11:30 વાગી ગયા છે અને કામ તો આમાં શું કરું વરસાદમાં? એલા કઈ કામ ન થાય, ખાલી કચરો વાળ નાખશું અને વાસણ તો કઈ સવારના અમારે કઈ નાસ્તો અણી કર્યો નથી અને ચાની એક ટોપડી છે, હવે બપોરે ભેગા જ ઉટકી નાખશું, એ ભાત ને એવું ખાઈ લે પછી કા। અને બસ કપડાય કઈ ધોવા નથી, કારણ કે આવાના કઈ ફૂકાય નહીં કપડા। આ રાતે રાધા રાણી બની હતી ને તો હજી મોઢું એમનેમ છે, જો એમનેમ હુઈ ગઈ। પછી રાતે 12 વાગે આવ્યા, કૃષ્ણ જન્મ હાટું ગયા હતા, પણ કૃષ્ણ જન્મ ઉજવવા ન દીધો ને ભાગ્યા ઘરે, કારણ કે ચણિયા ચોળી પહેરી મોટા ઉપાડે। પછી એને ખૂંચતી હતી કે હાલ મમ્મી જલ્દી મને કાઢી દે, ચણિયા ચોળી કાઢી દે, પછી ભાગ્યા એવું કર્યું। કાંઈ વાંધો નહીં, હવે એ તો હાલે, છોકરાઓનું એવું જ હોય। એમના મારા ભાઈનો ફોન આવ્યો હતો અને આ બધા જુગાર રમવાનું કહે છે। એ કે હવે અમે મેળો તો છે નહીં, મેળામાં તો પથારી ફરી ગઈ બિચારાની, મેળા વાળાની બધાયની। 100 રૂપિયા લઈને રમવા જાવ, 100 રૂપિયા તો ઉછીના દેજો તમે બધા હોય તો। હવે અમાર તો મેળો પૂરો થઈ ગયો, મેળો ફેલ થઈ ગયો કા। જુગારમાં રમાય નહીં, ઉછીના લઈને ન રમે, 100 રૂપિયાનું જ રમવું, જીતીએ તો ભલે, હારીએ તો ભલે, એક બાજુમાં વહી જઈએ તો ભલે। આ વર્ષે મેળો નથી ને, હા મેળો નથી એટલે બાકી કેટલા વર્ષોથી આ પતું હાથમાં નહીં જાયેલું હોય, અને મને તો જો કે આવડતું જ નથી રમતા, આમ જોતા આવડે પણ મને બહુ એમાં ઊંડી ન ઉતરું હું, કારણ કે મને એટલું બધું ન આવડે રમતા કા। એટલે આજે જો વરસાદની વાતાવરણ છે, દેખો જલ્દી મેં કભી દિલ કો ના લગાના। લોકડાઉન જેવું લાગે છે, કઈ કામ નથી, ઘરના કઈ કામ નથી, કારણ કે નાસ્તો કરવાનો નથી, કઈ રસોઈ બનાવવાની નથી, અને લોકડાઉનમાં એવું લાગતું કે લોકડાઉન જેવી ફિલિંગ્સ આવે છે અત્યારે। અને નૈત્રી બેન તો ઉઠતા જ નથી, જો કઈ ના ઉઠાડીએ, નૈત્રી ઉઠ, હવે 12 વાગ્યા, નૈત્રી 12 વાગ્યા, પણ આમ તો જો કેવો વરસાદ આવે નૈત્રી, આમ તો જો તું આખી રાત ધાર નથી ખેતી વરસાદે, એવો વરસાદ નૈત્રી જો તો ખરા। નૈત્રી ઉઠી ગઈ હતી રાતે 4 વાગે, એને પપ્પા ઉઠ્યા, ગોળી પીધી અને નૈત્રી 4 વાગે ઉઠી ગઈ તો એને માન ફૂડાઈ ગઈ પાછી કા। હાલો, અને એવું લાગે છે કે માઇક બાઇક ચાલુ કરી, હવે ગીત ગાઈ વરસાદના। ઝીમ ઝીમ ગિરે સાવન, સુલગ સુલગ જાય મન, ભીગે આજ ઇસ મૌસમ में लगी कैसी अगन। हाँ बेटा, हाँ આયરે આપણે હાલો આયરે, બસ આયરે આપણે બે આયરે ખાશું, બસ આ ટકાને તારે ખવડાવતી જા, જો આને બેહી ગયો છે અહીંયા, એને જરાક રોટલી મોઢામાં દેતી જા બસ। અને વરસાદ ચાલુ છે, અને આ જો લસણની ચટણી કાઢી નૈત્રીન પપ્પાએ, મરચાની ફાફડી ગાંઠિયા અને બટેટા ભાત, ચકરી છે, પૂરી છે। જો 5 વાગ્યા છે અને અમે ઉપડા મારા મમ્મીના ઘરે। જો નૈત્રી છત્રી બત્રી લઈને એનો ઢીંગો ભેગો લીધો છે, જોયું નૈત્રી આવી છત્રી લઈને, હાલ જા એમ પપ્પા વયા ગયા એમ। આવા વરસાદમાં બાની ઘરે જવાય હે? તો શું કામ જાસ તું? હાલે છત્રી મારી કાગડો થઈ ગઈ, મારી છત્રી કાગડો થઈ ગઈ, મારી છત્રી કાગડો થઈ ગઈ। ઓહો, આમ તો જો પાણી પાણી નૈત્રી અય અગર તમ ફાદર છો ગયા હે? ના ના બે મોર આ વરસાદમાં કોણ જાય? ગાંડા હોય જાય, ગાંડા હોય જાય કે આપણે ગાંડા નથી, પણ આયા નેવી નદી ભરે ગઈ, એવી નદી બનાવી હો, બોલવે ને કઈ દેખાતું નથી, એવી નદી ભરે આવતું છે ને એટલે આપણે તણાઈ નહીં થઈ ને નહીં, ઈકો તો બહુ મોટી હોય, ઈ ફરી અમાઈ ઈકો તો બહુ મોટી હોય કા બાપા।
ચારેય બાજુ પાણી પાણી ને પાણી. મારી બેન કે છે કે મેળામાં જઈએ, હવે જોઈએ. ચલો ભાઈ, મેળામાં 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 અને જો હમણાં 6 વાગ્યા અને મારા મમ્મીને ઘરે પહોંચ્યા એટલે રસ્તામાંથી જો કે નક્કી તો થઈ ગયું હતું, પણ કપડાં હું કાંઈ લઈ નહોતી ગઈ. મારો નાઇટ ડ્રેસ પહેરીને ગઈ હતી અને ત્યાં જો મારા ભાભીનો ડ્રેસ પહેરી લીધો અને ઉપડી ગયા છે મેળામાં. જો અમારા આદિત્યભાઈ રેનકોટ પહેરી લીધો અને વરસાદ ચાલુ જ છે હો તોય. જો પહોંચી ગયા છીએ મેળામાં અને વરસાદ તો ચાલુ જ છે, પણ છે કોઈ માણસો તો ઘણું છે. સ્ટોલ ઉપર બધા ખરીદી કરવા જો ચાલુ વરસાદમાં અમારા જેવા હોય ને કોઈ. નાની નાની રાઈડ ચાલુ છે, બાકી મોટા મોટા તો બધું બંધ જ છે. તો ફાઇનલી જો અમે લોકો મેળામાંથી ઘેર આવી ગયા. મારી મમ્મી આ બધી રસોઈ તૈયાર રાખી હતી, શાક ભાત મરચાં તળીને અને લોટ બાંધવાની તૈયારી કરતા હતા. પછી મેં કીધું કે લાવો હવે હું લોટ બાંધીને ભાખરી કરું ને તમે આરામ કરો, કારણ કે ક્યારના તમે કરો છો. ના પાઉંભાજી છે ને મારા ભાઈ માટે લઈ આવ્યા હતા, એને પાઉંભાજી ખાવી હતી, તો એના માટે મારી બેન છે એને પાઉં ગરમ કર્યા અને મેં બધા માટે ભાખરી કરી. અને પછી બધા ગરમ ગરમ જમતા ગયા અને જમીને મેં પછી વાસણ ઉટકા અને મારી બેને કચરા પોતા કર્યા અને પછી નવરા થઈને બેઠા હતા. ઘડીક વારમાં તો 500 રૂપિયા હારીને વહી ગયો. જો 11:30 વાગી ગયા છે અને અમે આવ્યા મારા મમ્મીના ઘરેથી અને અત્યારે વરસાદ ચાલુ છે અને અમારા ઘર પાસે તો ગોઠણ પાણી ભરાઈ ગયા છે. અને ગયા હતા મેળામાં પાછા એટલા માટે કેમ કે નૈત્રીબેનનો મોબાઈલ રૂંઢે અમે મેળામાં ગયા હતા ને ત્યાં નૈત્રીન પપ્પા ત્યાં જ ભૂલી ગયા હતા. આ તો વળી ભાગશાળી કે અમારા સાઉન્ડવાળા ભાઈના હાથમાં આવી ગયો અને એને રાખી દીધો. અને બસ જો અત્યારે મોબાઈલે લેતા આવ્યા અને બેનને વળી આઈસ્ક્રીમ ખાવી હતી. મોબાઈલ મળી ગયો ને એની ખુશીમાં નૈત્રીન પપ્પાએ કેન્ડી ખવડાવી, બાકી મોબાઈલ ન મળ્યો હોત ને તો એને પપ્પાનો વારો નીકળી જવાનો હતો. હું ગરમ થઈ ગઈ હતી ને એટલે મને કે હાલ તને કેન્ડી ખવડાવું, થોડી કાઢી થાય. નકર આજે એના પપ્પાનો વારો નીકળવાનો હતો, કારણ કે રોંઢાદીનો મોબાઈલ ત્યાં મેળામાં ભૂલીને વહી આવ્યા હતા. પાછું એને યાદ નહોતું કેટલી રીંગ વગાડીએ તો રીંગ જાય, પણ ઓલા છોકરાએ લઈને રાખી દીધો હશે. હવે એને ખબર નહીં, ઉપાડ્યો નહીં, કેમ સંભળાતી નહીં હોય રીંગ, કેટલી રીંગ વગાડી. હેલો એવરીવન, તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં. તો એમાં સોનલબેન સુથાર કહે છે કે વાહ તમારી નૈત્રી કેવું સરસ બોલે છે. તો થેન્ક યુ સોનલબેન, તમારો ખૂબ ખૂબ આભાર. પછી જીગરભાઈ પટેલ કહે છે કે જય સીતારામ જાગૃતિબેન, મને 3 વર્ષથી સાયટિકા થયો છે, તો આ સાધનાથી મટી જશે? હા, આ સાધનાથી ઘણા બધા રોગ મટે છે ટૂંકમાં, અને ઘણાના મટી ગયા છે. તો સાયટિકામાં જો કે મને બહુ ખ્યાલ નથી કે શું થાય શું ન થાય. ટૂંકમાં તમે છે ને મને ફોન કરજો, મારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ને. ધરમશીભાઈ પટેલ અમારે મુંબઈથી, રાધે કૃષ્ણ. હા નૈત્રીબેન લાલો ક્યુટ લાગે છે અને અમારી રૂપાળી રાધા પણ સો ક્યુટ લાગે છે. ખૂબ ખૂબ અનિલભાઈનું સંચાલન ખૂબ સરસ, થેન્ક યુ, ધન્યવાદ, આવજો. ધરમશીભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર. મહિલા જયેશ એટલે કે રંજનબેન કે છે કે સરસ રાધા રાણી ગીત સુપર, નૈત્રી તું બોલે છે એ મને બહુ જ ગમે છે, તું બોલ્યા કર અને અમે સાંભળ્યા જ કરીએ. એવું છે રંજનબેન, તો પછી નૈત્રીને લઈ જાઓ તમારે ઘેર, એમ કરો. નૈત્રીને લઈ જાવ એટલે આખો દી નૈત્રીનું ઈ બોલશે ને તમે સાંભળા કરજો, તમે થાકી જાઓ પછી પાછી અહીં મૂકી જાજો. 1 સેકન્ડ મોઢું બંધ ન હોય, એને કેવું પડે કે હવે તું શાંતિ રાખ. પછી લતાબેન હસે છે નૈત્રીની વાતો સાંભળીને. જય શ્રી કૃષ્ણ. વાહ બેન મસ્ત જમવાનું છે. હા હમણાં તો મેં જો કે સાતમના વાતનું મારી તબિયત ઠીક નહોતી ને પછી સાતમ આઠમ આવી એટલે જમી લીધું મેં, પણ હવે આજથી મારું પાછું રૂટીન ચાલુ થઈ ગયું. સવારથી નિર્જળા કર્યા
અને પછી બપોરે ફ્રૂટ ને એવું બધું લઈ લીધું અને હજી કંઈ ખાધું નથી. ફ્રૂટ ને એવું આખો દિવસ ખાઈશ ને રાત્રે પાછી હું જમી લઈશ, કારણ કે 15 દિવસ બહુ જલસા કર્યા એટલે હવે પાછું આપણું ડેઈલી રૂટીન ઉપર આવી જવાનું. પછી મુકેશભાઈ પનારા આઈડી છે ને જસા પરથી હું હંસાબેન બોલું છું. નેત્રી રાધાબેન છે, બહુ મસ્ત લાગે છે. થેન્ક યુ હંસાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી અમારા કંચનબેન કહે છે કે નેત્રી રાધા તો રાધા જ છે, નટખટ રાધા છે, સરસ લાગે છે બેન, બહુ સરસ રાધા. તો થેન્ક યુ કંચનબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી અમારે શ્રદ્ધાબેન કહે છે કે શ્રદ્ધાબેન નહીં, શારદાબેન ઠુમ્મર કહે છે કે કૃષ્ણ જન્માષ્ટમીની શુભકામના અને પ્રભુ ખૂબ સ્વસ્થ રાખે, કુશળ જીવન માટે શુભેચ્છા. અમે નૈત્રીને ગોડ બ્લેસ યુ. અને ખૂબ સરસ નૈત્રીનું હિન્દી એવું છે ને, અમારે નૈત્રીબેનનું હિન્દી ને ગુજરાતી બધું મિક્સ આખો દિવસ ચાલુ જ હોય. અને બેન તમને પણ કૃષ્ણ જન્મની ખૂબ ખૂબ બધાઈ બધાને. અને શારદાબેન કહે છે કે સોરી બેન, ગુજરાતી ટાઈપમાં થોડી ભૂલ પડે છે, મારી જેવી મૈત્રીનું હિન્દી છે એવું મારું ગુજરાતી ટાઈપિંગ છે, તો માફ કરજો. અરે ના ના બેન, એવું કાંઈ ન, અમારે એવું છે, અમે હજી શીખીએ જ છીએ, મને બહુ ઇંગ્લિશ ફાવતું નથી અને કે આ ટાઈપિંગમાં તો મારે લોચા થાય. પછી કાજલબેન કહે છે કે હજી મારા સાસુ ગયા નથી અને વરસાદને લીધે એટલા માટે હવે ડાયટ કરવી છે, મજા નથી આવતી આ બધું ખાવાની. સાચી વાત છે એકદમ, મને પણ એવું જ થાય છે કે આ ડાયટ મેં 15 દિવસ બધું ખાધું પણ હવે એમ થાય ને કે ખાઈ ખાઈને આમ ધરાઈ ગઈ ને એવું લાગે. એટલે હવે આજથી તો મેં જો મારું પાછું ડેઈલી રૂટીન ચાલુ કરી દીધું, કારણ કે પછી આવું બધું ખાઈ ખાઈને કંટાળો આવે, એમ થાય કે ના હવે આપણે બધું ખાઈ લીધું, હવે 10-15 દિવસ ખાઈ લીધું એટલે ધરાઈ ગયા એમ, હવે પાછું આપણું ડેઈલી રૂટીન. પછી પિનલબેન પટેલ કહે છે કે ચટણી, ગ્રીન ચટણી કેવી રીતે બને તે જણાવવા વિનંતી. ચોક્કસ, ગ્રીન ચટણીમાં તો આપણે હમણાં તો મેં નથી બનાવી, મારે ડાયટ હમણાં રેગ્યુલર નહોતું એટલે, બાકી તો હું ગ્રીન ચટણીનો ડબ્બો ભરાવીને ફ્રીજમાં રાખું, ડબ્બો ભરીને, એટલે એમાં બધું ખાવાની મજા આવે. એટલે આપણે ધાણા ભાજી છે, પછી મીઠો લીમડો છે, થોડીક પાલક નાખી દેવાય, માંડવીના દાણા છે, પછી લીંબુ છે, મીઠું છે, આપણે જે રીતે બનાવીએ એ જ રીતે સાદી, બીજું એમાં કંઈ વધારે કંઈ નાખવાનું છે નહીં. એને આપણે ખાંડની જગ્યાએ ગોળ નાખી દઈએ, બસ આવી રીતના હું બનાવું છું ગ્રીન ચટણી. છતાંય જો હું બનાવીશ ને તો વિડીયો શેર કરીશ રેસીપીનો. પછી કાજલબેન કહે છે કે હાલો દીદી, અમારે પણ આખો દિવસ ને આખી રાત વરસાદ ચાલુ જ છે. હા, વાત જવા દો, અમારે એવો વરસાદ, સાતમ આઠમ ગઈ ને તો વરસાદ ન ગયો. સાતમ આઠમ તો વહી ગઈ પણ વરસાદ હજી એમનેમ છે. પછી રેખાબેન પટેલ, જય માતાજી. જય માતાજી બેન. પછી યુઝર આઈડી છે અને ઠાકોર જ્યોત્સનાબેન, અમારે 4 દિવસથી વરસાદ ચાલુ જ છે, બહુ જ. સાચી વાત છે, બધા થાકી ગયા છે વરસાદથી. વરસાદ 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 જ્યાં જુઓ ત્યાં. અને ઓલ ગુજરાતમાં, આખા ગુજરાતમાં ક્યાંય મેળો થવા જ નથી દીધો વરસાદે. આટલા વર્ષનો રેકોર્ડ, અમારે આટલા વર્ષોથી અમે મેળા કરીએ છીએ, આ 28મો કે 30મો 29મો મેળો છે, મને પાકું યાદ નથી, પણ આટલા વર્ષમાં રેકોર્ડ બ્રેક વરસાદ થયો. અને એમ કોણ કે 5 દિવસ મેળો બંધ રહ્યો, નહીતર હોય એકાદો દિવસ વરસાદ આવે એને લીધે થોડું ઓલું થાય, પણ આ વર્ષે તો 5 દિવસ ક્યાંય મેળા થવા જ નથી દીધા, એટલો જોરદાર વરસાદ બધે પડ્યો છે. પછી હું પૂનાથી હર્ષિતાબેન પટેલ, મેં 1 મહિનાથી આ ડાયટ ફોલો કર્યો છે અને મારો 5 કિલો વજન ઉતર્યું છે. અચ્છા, એવું છે? તો ખૂબ સરસ બેન હર્ષિતાબેન, ખૂબ ખૂબ અભિનંદન તમને. 1 મહિનામાં 5 કિલો. હા, એ જ કહું છું કે મહિનામાં ઓછામાં ઓછો 4 થી 5 કિલો તો ઉતરે જ છે. પછી કોઈ સ્ટ્રિક્ટલી કરતું હોય તો એનો વધારે પણ ઉતરે, 5-6 કિલો ઉતરે, 8 કિલો ઉતરે, એવી રીતના ઉતરે છે, પણ 5 કિલો તો મિનિમમ ઉતરે જ છે, 4 થી 5 કિલો તો મહિનામાં. તો ખૂબ સરસ બેન, તમારો વજન 5 કિલો ઉતરી ગયો છે. પછી ઠાકોર જ્યોત્સનાબેન કહે છે કે મેં આજે એનીમા પોટ મંગાવ્યો, આવી ગયું છે અને કાલે ડાયટ ચાલુ કરીશ. ઓકે જ્યોત્સનાબેન, હવે ચાલુ કરી દેજો, કારણ કે હવે સાતમ આઠમ એ વહી ગઈ છે. ઓલું તો અત્યાર સુધી તો સાતમ આઠમમાં હું ક્યારેક મન લલચાઈ જાય, બધું ઓલા બધા ખાતા હોય ને બધું પૂર્યું ને થેપલા ને લાડવા ને, એટલે ઓલું થાય, પણ પછી એ વહી ગઈ એટલે પછી હવે તો કાંઈ ચિંતા છે નહીં, એટલે કરી દેજો તમે તમારે ચાલુ. પછી ઝંખનાબેન પ્રજાપતિ કહે છે કે 20 દિવસમાં મારે 4 કિલો વજન ઉતર્યું અને 66 કિલો વજન હતું. તો સારું કહેવાય બેન, 20 દિવસમાં તમારું 4 કિલો ઉતરી ગયું, તો તમને પણ ખૂબ ખૂબ અભિનંદન.
ડાયટ ચાલુ રાખજો, આગળ હજી પણ તમારો વેઇટ લોસ તો થશે જ અને મજા આવશે, વજન ઉતરી જશે ને એટલે એટલી મજા આવે ને કે વાત જવા દો. પહેલાં તો આપણે આમ અંદરથી આમ ફિલિંગ્સ અલગ જ ફિલિંગ્સ આવે. પહેલાં તો કે ભાઈ આપણે કપડાં બધા સૂટ થાય, વેસ્ટર્ન કપડાં પહેરી શકીએ અને શરીર એકદમ હળવું લાગે, એટલે એવી મજા આવે ને. તમારે જો 4 કિલો ઉતરો તોય તમને એટલી મજા આવતી હશે. આગળ પેલા બેનનો 5 કિલો ઉતરો, હર્ષિદા બેનનો. પછી દક્ષાબેન હિરપરા કહે છે કે હોસ્ટેલમાં રહેતા હોય તો કઈ રીતે ડાયટ કરવું. તો હોસ્ટેલમાં રહેતા હોય ને તો તમારે જ્યુસ ને તો એવું કાંઈ ત્યાં શક્ય છે નહીં, કારણ કે જ્યુસ ને એવું બધું તમે બનાવી ન શકો. પણ તમે હા એટલું કરી શકો કે બપોરનું જમવાનું સ્કીપ કરી અને રાત્રે તમે એક ટાઈમ જમી શકો. અને બપોરે તમે ફ્રૂટ ને એવું બધું તમે મંગાવીને રાખો હોસ્ટેલમાં તમારા ટૂંકમાં રૂમમાં. એટલે બપોરે તમે ફ્રૂટ છે, પછી આ નાળિયેર ને એવું તમે લઈ જઈ શકો. ત્યાં નાળિયેર તમે આવતા જતા મંગાવીને રાખી દો, તો એક નાળિયેર પી લ્યો બપોરે. અથવા લીંબુ તમે છે, લીંબુ એ સુકાવાના કાંઈ છે નહીં, લીંબુ તમે રાખી દો, લીંબુ પાણી કરીને પી લ્યો. આવી રીતના તમે એડજસ્ટ કરી શકો. અને એનીમાં પણ તમે ત્યાં લઈ શકો હોસ્ટેલમાં, કારણ કે ત્યાં ટોયલેટ બાથરૂમ તો હોય જ છે, એટલે એનીમાં પણ તમે લઈ શકો. એક તમારે પ્રોબ્લેમ થાય કે ગ્રીન જ્યુસ તમે ન બનાવી શકો, કારણ કે એના માટે મિક્સર ને એવું બધું તમારે જોઈએ. અને હોસ્ટેલમાં તમે રહેતા હોય તો તમે ડેઈલી પાંદડા ને એવું ફ્રૂટ તમે અઠવાડિયાનું લઈને રાખી શકો, એ ન બગડે. પપૈયા છે કે ટૂંકમાં તરબૂચ છે, આવું બધું તમે લઈને રાખી શકો. પણ ગ્રીન જ્યુસ ને પાંદડા છે એ તો 1-2 દિવસમાં તો પછી બગડી જવાના છે. એટલે તમે આવી રીતના એડજસ્ટ કરી શકો જો હોસ્ટેલમાં રહેતા હોય તો. અને એનીમાં પણ તમે લઈ શકો 2 ટાઈમ. પછી અમારે હિરેનભાઈ બારે એટલે સવિતાબેન કે છે કે હેપી જન્માષ્ટમી નૈત્રી, મારા માટે કેક રાખજે. ચોક્કસ. અમે લોકો ગયા હતા કૃષ્ણ જન્મમાં રાત્રે મેળામાં, પણ હવે 11:15 વાગ્યા ને 11:30 જેવું થયું. પણ ચણિયાચોળી બેને પહેર્યા હતા, એટલે કે મમ્મી હવે હાલ મને અહીંયા ખૂંચે છે, મને કાઢી દે. હવે ત્યાં તો આપણે કંઈ કપડાં બીજા હું ભેગા નહોતી લઈ ગઈ, નતર તો એકાદી જોડી નાખી દઉં, તો એ તાત્કાલિક એને ચેન્જ કરી દઉં. પછી મેં એના પપ્પાને કીધું હાલો હવે ઘરે કૃષ્ણ જન્મ આ લોકો ઉજવી લેશે અને આપણે હવે ઘેરે વયા જઈએ. પછી લાડકી બેન કેવો વરસાદ છે, જય સ્વામિનારાયણ. વરસાદની તો વાત જ પૂછોમાં, એવો વરસાદ છે. પછી અમારે મનીષભાઈ કહે છે કે જય શ્રી કૃષ્ણ ક્યુટ ડોલ નૈત્રી. થેન્ક યુ મનીષભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી યુઝર આઈડી છે અને હું 2 ટાઈમ એનીમાં લઉં છું. 6:30 ઉઠું છું, 11:30 થી 12 વાગ્યા. ચાલે ને? કંઈ સમજાણું નહીં મને. અચ્છા, તમે એવું કહો છો કે 2 ટાઈમ એનીમાં લ્યો છો અને 6:30 હું ઉઠું છું. હા કાંઈ વાંધો નહીં. તમે 6:30 ઉઠો છો અને તમે 11:30 12 વાગ્યા પછી તમે જ્યુસ લ્યો છો તો ચાલે, કાંઈ વાંધો નહીં. તમારે 4-5 કલાકના તો નિર્જળા થઈ ગયા છે અને તમે 2 ટાઈમ એનીમાં પણ લ્યો છો, કાંઈ વાંધો નહીં, ચાલે. 4-5 કલાકના 6 કલાકના તમારે નિર્જળા થાય એટલા કરવાના. પછી રીટાબેન જીવાણી કહે છે કે આજે બહુ જ સરસ લાગો છો. એવું છે રીટાબેન? તો થેન્ક યુ બેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી દક્ષાબેન હિરપરા કહે છે કે 20 વર્ષ પછી હાઇટ વધી શકે. 20 વર્ષ પછી બહુ શક્યતા ઓછી છે. રેર કેસમાં એવું ક્યારેક બને કે કંઈ ચમત્કાર થાય ને થોડી ઘણી હાઇટ વધે, બાકી તો બહુ શક્યતા ઓછી છે 20 વર્ષ પછી તો. પછી રંજનબેન કહે છે કે દીદી તમારી સાડી બહુ મસ્ત લાગે છે, તમને વરસાદ કેવો છે? એ સાડી છે ને મારા મમ્મીની છે, હું મારા મમ્મીની સાડી પહેરવા લઈ આવી હતી. હું તો સાડી બહુ ઓછી લઉં, એમ તો મારે જૂનવાણી સાડી ઘણી બધી કબાટ ભર્યો, પછી પહેરવી ન હોય રોજ આપણે શું લેવી, એટલે પહેરવી હોય ત્યારે કાં મારી ભાભીની લઈ આવું, કાં મારી મમ્મીની લઈ આવું, કાં મારી બેનની લઈ આવું. ને હવે તો બધાની થઈ જાય ને આમી છે ને બ્લાઉઝ મેં 2-3 રાખ્યા છે એક્સ્ટ્રા, એટલે એમાં બધા કલર મેચિંગ થાય. એટલે એ સાડી હું મારી મમ્મીની લઈ આવી હતી પહેરવા. બસ, તો તમારા લોકોને કંઈ એનીમાં પોટ છે કે ગળું છે કે એનીમાંની નળી છે પાતળી કંઈ જોતું હોય તો નીચે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમારા ઘર સુધી કુરિયર પહોંચી જશે. અને બસ આશા રાખું છું કે તમને લોકો તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો, હું ચોક્કસ ટાઈમ મળશે એટલે એનો રિપ્લાય આપીશ. અને બસ, તો આ સાથે જ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં જો પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.